चलो भाई विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। बार सायन्स फिजिक्स ચેપ્ટર નંબર 2 જો મિત્રો બીજા ચેપ્ટરની અંદર ઓલરેડી મેં તમને ઘણું બધું સમજાવી દીધેલું છે. આજે અમારે એના વિશે થોડી વધારાની આગળની ચર્ચા કરવી છે. મિત્ર, આજે મારે સ્થિતિ ઉર્જા વિશે ભણાવવું છે. વિદ્યુત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે મિત્ર મારે ભણાવવું છે. તો કોઈ કે સાહેબ સ્થિતિ ઉર્જા તો તમે ઓલરેડી આગળ સમજાવી દીધી હતી. હા મિત્ર, એ માત્ર કોઈ એક વિદ્યુત ભાર હોય એની સ્થિતિ ઉર્જા મિત્ર મેં તને સમજાવી દીધી હતી. પણ મારે આજે વિદ્યુત ભારોનું તંત્ર એની સ્થિતિ ઉર્જા વિશે મારે થોડી ચર્ચા કરવાની છે. જો તમને મિત્ર પ્રશ્ન દેખાય જ છે. શું છે પ્રશ્ન? કે ભાઈ બે વિદ્યુત ભારોનું એક તંત્ર અને તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતે નક્કી કરાય. ચલો ભાઈ ધ્યાનથી જોજો ભાઈ, દરેક વિદ્યાર્થીની નજર બોર્ડ ઉપર. ભાઈ પેલા છેલ્લા બેઠેલા વિદ્યાર્થીઓ અહીંયા જુઓ. હા, માની લો મિત્ર મેં બે વિદ્યુત ભાર લીધા, એક Q1 અને Q2. જોજો ભાઈ Q1 Q2 આ વિદ્યુત ભારો મિત્ર અનંત અંતરે છે. વિદ્યુત ભારો મિત્ર મેં ક્યાં લખી દીધા? અનંત અંતરે છે. હા, હવે ધ્યાનથી સમજો. માની લો અવકાશની અંદર એ બિંદુ છે. અવકાશની અંદર એ બિંદુ છે. આ વિદ્યુત ભારો અનંત અંતરે છે. હવે મિત્ર આ એ વિદ્યુત ભારની આજુબાજુ કોઈ ક્ષેત્ર જેવું છે જ નહીં. કશું ક્ષેત્ર જ નથી મિત્ર, ક્ષેત્ર નથી. હવે ધ્યાનથી સમજ. તો મિત્ર આ ધારો કે Q1 વિદ્યુત ભારને અવકાશમાં મારા એ બિંદુ સુધી લાવો છે. ક્ષેત્રની ગેરહાજરી છે. તો Q1 વિદ્યુત ભારને એ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? મિત્ર ક્ષેત્ર ગેરહાજર છે. અને જો ક્ષેત્ર ગેરહાજર હોય ને તો યાદ કર, પેલું કાર્યનું સૂત્ર કંઈક આવું આપણે થોડું સમજાયેલું હતું ઓલરેડી. જો બકા, કાર્ય ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવથી પી બિંદુ ઈ ડોટ ડીઆર. એકમ વિદ્યુતભારની વાત કરીએ તો ક્ષેત્ર જ ના હોય તો આ કાર્ય કેવું બને? 0 બની જાય. તો સાંભળજે ભાઈ હોતું. આ Q1 એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય મિત્ર કેવું બની જશે? 0 બની જશે. તો ચલો બકા એક પહેલું વાક્ય લખી દઉં કે Q1 વિદ્યુત ભારને અવકાશમાં કયા બિંદુ સુધી બકા લાવવાનો? એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 0, W1 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ લખવું હોય તો લખી શકાય. મિત્ર કોઈ ક્ષેત્ર હાજર નથી અથવા તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. વિદ્યુત ક્ષેત્રની કેવી છે મિત્ર? ગેરહાજરી છે. એટલે કોઈ કાર્ય થાય નહીં, કાર્ય 0 થાય. ચલો બકા Q1 આમ લાયેલા, કોઈ કાર્ય કર્યું ના, કોઈ કાર્ય નહીં, કોઈ કાર્ય નહીં, કોઈ કાર્ય નહીં. અને Q1 અહીંયા આવી ગયો. હા, Q1 મિત્ર એ બિંદુ પર આવી ગયો, કોઈ કાર્ય કરતો નથી, આપણે કાર્ય 0 બની ગયું. હા, હવે ધ્યાનથી સમજ. માની લે અહીંયા એક મેં બી બિંદુ ધ્યાનમાં લીધું. આ Q1 તો મિત્ર ક્યાં આવી ગયો? અહીંયા. એટલે અહીંયાથી Q1 તો જતો રહ્યો છે. હવે ધ્યાનથી સમજ મિત્ર, Q2 ને મારે બી સુધી લાવો છે. તો ફરીથી હું કાર્ય શોધીશ, પણ ધ્યાનથી જો ભાઈ. ઓ મિત્ર ધ્યાનથી જો. આ Q1 અવકાશની અંદર અહીંયા ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ Q1 ના કારણે મિત્ર અહીંયા ક્ષેત્ર મળે. અને જો ક્ષેત્ર મળે ને તો હવે કાર્ય થશે. જો બગા ક્ષેત્ર હાજર તો કાર્ય હાજર. એટલે કે Q1 જો તમારા બી બિંદુ સુધી લાવવો હોય તો તમારે કંઈક કાર્ય કરવું પડશે. તો ચલો બકા પહેલાં લખી દઈએ
Q1 ના વિદ્યુત ક્ષેત્રની અંદર આ Q1 ના વિદ્યુત ક્ષેત્રની અંદર Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે B સુધી લાવવા માટે ચલો Q2 ને Q2 ના મિત્ર B સુધી લાવવાનું Q2 ને અવકાશમાં અનંત અંતરેથી B સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો બકા કાર્ય W2. ઓકે સાહેબ, કાર્ય કઈ રીતે શોધી શકું? તો ધ્યાનથી જો ભાઈ, કાર્યનું એક આવું સૂત્ર મેં તમને ભણાવ્યું હતું, યાદ કર. સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ W/Q. તો ધેરફોર W બરાબર QV. કાર્ય બરાબર QV. હા, હવે જોજો બકા, W2 માં લખો, અહીંયા સુધી લાવો. તો મિત્ર બી બિંદુ આગળ પહેલા મારે શું લખવાનું? અહીંયા સ્થિતિમાન V1. કોઈ કહેશે સાહેબ સ્થિતિમાન V1 કઈ રીતે? કારણ કે આ પહેલા વિદ્યુત ભારના કારણે મને અહીંયા સ્થિતિમાન V1 મળે. આંતર ધારો કે મિત્ર હું લખી દઉં કયું? તો R12. આ 1 છે અને અહીંયા 2 છે. તો આ Q1 ના કારણે મને અહીંયા સ્થિતિમાન કેટલું મળ્યું? V1. V1 તો ઓલરેડી હતો અને હવે Q2 સાહેબ અહીંયા આવ્યો. Q2 કયો આવ્યો? અહીંયા આવ્યો. Q2 વિદ્યુતભાર મિત્ર કયો આવ્યો? B બિંદુ પર આપણે લાવ્યા. તો કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પ્રમાણે ઓલરેડી ત્યાં આગળ સ્થિતિમાન કયું હતું? V1 તો હતું જ. અને કયા વિદ્યુતભારને તમે અનંત અંતરેથી લાવ્યા? Q2 ને. તો મારા માટે સૂત્ર બની ગયું W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V1. કોઈ વિદ્યાર્થી કે સાહેબ V1 એટલે, હવે જો મિત્ર, V1 એટલે આ Q2 તો એમના એમ જ. V1 એટલે મેં તને શું કીધું હતું બકા? Q1 ના કારણે અહીંયા સ્થિતિમાન. કોના કારણે? Q1 ના કારણે. કોના કારણે? Q1 ના કારણે. તો Q1 ના કારણે સ્થિતિમાન એટલે કે Q1. અને આટલાથી આટલું અંતર બકા કેટલું છે? R12. તો ટોટલ કેટલું થઈ ગયું? કે Q1 Q2 R12. ચલો બકા, Q2 વિદ્યુત ભારે અહીંયા આવી ગયો અનંત અંતરેથી. બોલો હવે આપણા તંત્રમાં કેટલા વિદ્યુત ભાર થઈ ગયા? 2. આવા તંત્રની મારે કુલ સ્થિતિ ઉર્જા લખવી છે. તો ચલો બકા, 2 વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા બકા ડાયરેક્ટ લખી. કુલ સ્થિતિ ઉર્જા U બરાબર, બોલો બકા, કુલ સ્થિતિ ઉર્જા મેળવવા માટે તમે કેટલા કાર્ય કર્યા? એક W1 કર્યું, એક W2 કર્યું. તો W1 વત્તા W2. W1 તો 0 છે. W1 શું છે બકા? 0. એટલે આ તો 0. તો W2 ઇઝ ઇક્વલ ટુ આ પદ કે Q1 Q2 R12. આ મિત્ર મને મળી ગઈ 2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મળી ગઈ. થોડું મગજ અવર દોડાવજો મિત્ર. હું આ જ રીતે 3 વિદ્યુત ભારનું તંત્ર લઈને તને ટૂંકમાં સમજાવું. કેવી રીતે મિત્ર? ટૂંકમાં. કેવી રીતે? ટૂંકમાં. ચલ ધ્યાનથી જોજે ભાઈ, હોતું મજા આવશે સમજવાની. ચલ ભાઈ ઝડપથી ટૂંકમાં. કેટલા વિદ્યુત ભારો? 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ચલ ભાઈ જો મિત્ર, આની જેમ જ બોલ. 3 વિદ્યુત ભાર કયો લઈ લીધા? બોલ નહીં યાર, દેખાતું નહીં. અનંત અંતરે. આ 3 વિદ્યુત ભારો કયો હતા? અનંત અંતરે. જોજો, ખાલી સમજવાનું કે પરીક્ષામાં બધું આવવાનું નથી બકા. ચલો પહેલું એ બિંદુ, કશું જ નથી. જો કોઈ વિદ્યુત ભાર છે અહીંયા આજુબાજુ? ના. તો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર મળે?
એટલે વિદ્યુત ભાર જ ના હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળે? ના, વિદ્યુત ક્ષેત્ર એ મળે નહીં. તો હવે ધ્યાનથી સમજ. તો હવે મિત્ર Q1 ને પહેલાં ચલો અહીંયા લાવો છે. તો Q1 ને લાવવા માટે કાર્ય કેવું થઈ જશે? 0. તો હું ટૂંકમાં લખી દઉં બરાબર. Q1 ને લાવવા માટે કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હા, પહેલું કાર્ય 0. ચલો બકા Q1 કયો આવી ગયો? અહીં આવી ગયો. ઓકે. હવે ચલો મિત્ર, આ બી બિંદુ હતું, બે વચ્ચેનું અહીંયા મને અંતર ધારો કે મળી ગયું R12. ચલો અહીંયા Q1 આવી ગયો બકા. ચલો Q1 આવી ગયો છે તો અહીંયા સ્થિતિમાન કયું મળી ગયું? V1. કોના કારણે? Q1 ના કારણે. ઓકે ઓકે. હવે કયો વિદ્યુત ભાર લાવવાનો? આ Q2 અહીંયા લાવો. કયો લાવો? Q2. એ તો આખી ચર્ચા બકા મેં તમને જે કરી એ જ. તો ચલો લખાવો હવે. Q2 ને લાવવા માટે કાર્ય, એટલે Q2 ને લાવવા માટે કાર્ય W2 Q2. અહીંયા કયો આવી ગયો ભાઈ? Q2. અને અહીંયા સ્થિતિમાન કયું હતું? V1. જો આર્યું સૂત્ર W બરાબર QV. વિદ્યુત ભાર Q2 અને સ્થિતિમાન V1. કોઈ વિદ્યાર્થી કે સાહેબ V1 લખાવો. તો V1 કોના કારણે મળતો હતો? Q1 ના કારણે. તો કે Q1 અંતર R12. હા, હવે સમજવાનું ભાઈ. હું અહીંયા C બિંદુ લખી દઉં. કયો બિંદુ લખી દીધું ભાઈ? C બિંદુ. હવે કયો વિદ્યુત ભાર લાવવાનો? Q3. પણ પહેલા જો માની લે આંતર R13 અને અહીંયા સ્થિતિમાન મને Q1 ના કારણે કયું મળી ગયું? V1 લખું છું બગા, V1. હા સાહેબ, હવે તો આ બી ઉપર Q2 વિદ્યુત ભાર હતો, એ Q2 વિદ્યુત ભારે અહીંયા સ્થિતિમાન આપે. તો મિત્ર માની લો અંતર R23 અને બીજું કયું સ્થિતિમાન આવ્યું? આ Q2 વાળું. એટલે કયું લખી દીધું મિત્ર? V2. એનો મતલબ એવો કે સી પાસે ટોટલ કેટલા સ્થિતિમાન? બે. ટોટલ કેટલા? બે સ્થિતિમાન. Q1 વાળું એ આવ્યું, આ Q1 વાળું એ સ્થિતિમાન આવ્યું, આ Q2 વાળું. અને હવે કયો વિદ્યુત ભાર લાવો લે? હવે જો Q3 ને અહીંયા મિત્ર લાવો. હવે Q3 ને અહીંયા લાવો તો લખાવજે લે. Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3. કયો વિદ્યુત ભાર લાવ્યા? Q3. આ સૂત્ર પ્રમાણે Q3. અને હવે વિદ્યુત સ્થિતિમાન તો કેટલા? બે. V1 V2. ચલો બકા Q3 એમના એમ. હવે V1 એટલે કોના કારણે? Q1 ના કારણે. પણ અંતરો બકા R13 આવશે. તો લખાવો કે Q1 R13. આ Q1 ના કારણે સ્થિતિમાન મળી ગયું. ચલો એવી રીતે V2 એટલે Q2 ના કારણે કે Q2 R23. આ બીજા ત્રીજાની વચ્ચેની વાત 23. હા, તો ચલો મિત્ર, હવે મને કુલ સ્થિતિમાન લખાવો ને ભાઈ, તો આ ત્રણેય કાર્યોનો સરવાળો ડાયરેક્ટ લખાય. ડાયરેક્ટ લખાય લે. તો કુલ સ્થિતિમાન કયો બકા? સ્થિતિ ઉર્જા. હો ભાઈ, કુલ સ્થિતિ ઉર્જા U બરાબર W1 W2 W3. જોજો મિત્ર, હું લખું U બરાબર W1 એટલે 0. W1 એટલે 0. ચલો W2 એટલે આ પદને થોડું વ્યવસ્થિત લખ્યું આપણે કે Q1 Q2 R12 પ્લસ, ચલો આ કૌંસ છોડી દેજો. તો કે Q1 Q3 R13. અને હવે આ કૌંસ છોડો બકા કે Q2 Q3. જો લે આ કૌંસ છોડ. અલ્યા ભાઈ જો ન, ધ્યાનથી જો ન. મારા માટે હું નહીં ભણતો. તો ભાઈ જો કે Q2 અને આ કયો હતો આગળ? Q3.
Q2 Q3 R23 અંતર કેટલું? તો આ મિત્રમાં 3 વિદ્યુત ભારના. હવે મિત્રો મને એક તને શોર્ટ ટ્રીક આપી દો. જો ધ્યાનથી સમજ મિત્ર. અહીંયા વિદ્યુત ભારોનું તંત્ર કેટલું હતું? 2. જોડ કેટલી બને? જોડ તો આ બેના જોઈન કરી દે. એક જ જોડ બની. કોની કોની? 1 અને 2 ની. તો જો આમાં આવો Q1 Q2. 2 વિદ્યુત ભાર હોય તો જોડ 1 બને. કોઈ કહેશે સાહેબ 3 વિદ્યુત ભાર હોય તો જોડ 3 બની. જો એક આ રહી 1 2 ની, એક 1 3 ની અને એક 2 3 ની. જો 3 જોડ ના 1 2 1 3 2 3. કોઈ વિદ્યાર્થી કહી શકે મિત્ર? માની લો હું 4 વિદ્યુત ભારો ધ્યાનમાં લઉં. 4 ચોરસ લઈ લો. સમજ, ખાલી સમજ. Q1 Q2 Q3 Q4. બોલા તંત્રની અંદરમાં સ્થિતિ ઉર્જા શોધવી. જોડ કેટલી બને? જોડ ઓકે સાહેબ 4 ના. જો 1 2 1 2 3 2 3 4 3 4 1 4. Q1 Q3 એટલે 1 3 ની એક જોડ અને 2 4 ની એક જોડ. ટોટલ કેટલી બની? 6 જોડ. તો તાર 6 પદ આવવા જો. જો એક જોડ બને બકા કેટલા પદ આવ્યા હતા? એક જોડ માટે એક જ પદ. આમાં કેટલી જોડ હતી? 3. તો 3 પદો આવવા જો. અહીંયા કેટલી જોડો બની? 6 જોડો બની. તો 6 પદો આવવા જો. હવે સમજીએ. એના માટેનું માની લો એક સૂત્ર છે જોડની સંખ્યાનું. જોડની સંખ્યાનું મિત્ર એક સૂત્ર ખાલી યાદ રાખ. જોડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n -1/2. જો આમાં 6 કઈ રીતે આવ્યા સમજાવી દો. આમાં ટોટલ કેટલા સંખ્યા વિદ્યુત ભારોની? 4. આમાં 4 મૂકજે. 4 - 1 3/2. જવાબ કેટલો આવી જશે? 6. તો 6 મળી જશે. કહેવાનો મતલબ તાર જોડની સંખ્યા પેલા નક્કી કરી દેવા. એટલા તારા પદો આવવા જોઈએ. એક આ મુદ્દો હતો મિત્ર વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો. ચલો મિત્ર એક નાનકડી વ્યાખ્યા પણ આપણે સમજવાની છે. ઇલેક્ટ્રોન વોલ્ટ. જોજો મિત્ર હું એક નાનકડી વ્યાખ્યા પણ સમજાવી દઉં. ઇલેક્ટ્રોન વોલ્ટ એના આપણે ટૂંકમાં બકા ઈવી વડે દર્શાવે. ટૂંકમાં શાના વડે મિત્ર? ઈવી વડે દર્શાવે. જોજો માની લો મિત્ર એક કેબલ છે. આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટેજ. આ બે છેડાઓ. હવે આ મિત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ અહીંયાથી માની લો એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે અને એની ગતિ ઉર્જાનો કંઈક ફેરફાર થાય. કારણ કે મિત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે એની ગતિ ઉર્જા કોઈ અચળ રહેશે નહીં. એનો કંઈક ફેરફાર થશે. તો એ ગતિ ઉર્જાનો મિત્ર જેટલો ફેરફાર થાય ને એનો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. જો અમુક વ્યાખ્યા લખો. 1 વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. ગતિ ઉર્જાનો જે ફેરફાર થાય એ ઇલેક્ટ્રોનની બકા ગતિ ઉર્જાનો જે ફેરફાર થાય ને એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને હા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ બધા જાણતા હશે અને ના જાણતા હોય ને તો જાણી લો 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ મિત્ર થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થતું હોય છે. આ યાદ રાખવાનું થશે. આ એની કિંમત જ મૂકવાની. એની કિંમત કેટલી હોય? 1.6 ગુણ્યા 10⁻⁹ આપણને ખબર છે એ મિત્ર મેં લખી. તો હા
તો હવે થોડું સમજો ભાઈ, સમજો, ધ્યાનથી જો. હા, હવે મિત્ર મારે આગળ એક વસ્તુ સમજાવીએ કે પહેલામાં શું હતું? અવકાશ હતો. અવકાશની અંદર વિદ્યુતભાર આપણે લાવતા હતા. પણ માની લો સાહેબ, અવકાશ નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી જ, અને એની અંદર ચલો સ્થિતિ ઉર્જા મેળવવી છે. આ ખ્યાલ આવી ગયો બગા? આ ઇલેક્ટ્રોનની ખાલી કિંમત, આ ઈની કિંમત જ લખવાની. જો એક ઈની કિંમત એટલે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ, અને વી, અને કુલમ ઇન્ટુ વી એટલે બકા કેટલા બની જશે? જૂલ. અલ્યા ખબર, વોલ્ટેજ એટલે શું લખતા હતા? યાદ કર, જૂલ પર કુલમ. તો જૂલ બરાબર શું લખાય? કુલમ ઇન્ટુ વોલ્ટેજ. તો એ જ થઈ ગયું. એટલે આ પદ બકા એના એ જ કહેવાય. આના જગ્યાએ એવું બની જશે? જૂલ બની જશે. ચલો ભાઈ, ચલો ધ્યાનથી જો ભાઈ, આગળનો એક ટોપિક સમજાઈ દઉં. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. ચલો ભાઈ લખાવો. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારનું તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુતભારોનું તંત્ર, એની સ્થિતિ ઉર્જા લખવી. ચલો મિત્ર ધ્યાનથી જુઓ ભાઈ, એકદમ સહેલી જ ઘટના છે. માની લો બે વિદ્યુતભાર Q1 Q2 અનંત અંતરે લીધા. મારા એ બિંદુ સુધી લાવવા જોઈએ. પહેલાં Q1 ને લાવી દઈએ. તો Q1 ને લાવવા માટે કાર્ય 0 થશે નહીં, પહેલી વસ્તુ. કારણ કે ઓલરેડી અહીંયા ક્ષેત્ર હાજર છે. તો અહીંયા માની લો એક ક્ષેત્રના કારણે મને સ્થિતિમાન V1 મળે છે. સમજ, એક ક્ષેત્રના કારણે મિત્ર મને સ્થિતિમાન કેટલું મળી ગયેલું છે? V1. હવે આ Q1 સાહેબ અનંત અંતરેથી અહીંયા લાવો, એટલે લાવો Q1 તો કાર્ય કેટલું મળે? એટલે આ ભણાઈ દીધું. ચલો Q1 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં એ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W1. ચલો અહીંયા Q1 લાવે, અહીંયા સ્થિતિમાન કેટલું હતું? V1. તો કાર્યનું સૂત્ર હમણાં આગળ ભણાયું, Q1 V1. સિમ્પલ. ઓમાં ચો મોટી વાત હતી. એમાં હું. ચલો એવી ને એવી રીતે અહીંયા બી બિંદુ આગળ ઓલરેડી માની લો સ્થિતિમાન જે વિદ્યુત ક્ષેત્ર હતું બકા, એ વિદ્યુત ક્ષેત્રના કારણે ઓલરેડી સ્થિતિમાન કયું છે? V2 છે. હવે અહીંયાથી અહીંયા લાવો છે. જોજો મિત્ર, કયા? આ V2 સ્થિતિમાન કયું? પેલું વિદ્યુત ક્ષેત્ર. અને બીજું આ Q1 ના કારણે પાછું અહીંયા સ્થિતિમાન મને મળે. એટલે અહીંયા સ્થિતિમાન બકા બીજું કયું આવશે? Q1 ને લીધે. એટલે હું એને લખી દઉં, ચલો બીજું V1. અને હવે કયા વિદ્યુતભારને લાવવાનો? Q2 નો. ધ્યાનથી જોજો. Q2 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં બી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W2. ધ્યાનથી જો, ઓલરેડી અહીંયા સ્થિતિમાન કયું હતું? વિદ્યુત ક્ષેત્રના કારણે V2. તો બકા કાર્ય પહેલું કયું લખી દે? V2 Q2. જો સેમ આના જેમ, અથવા Q2 V2 પ્લસ આ V1 સ્થિતિમાન હતું કેટલા અંતરે? આ Q1 ના કારણે બકા અહીંયા કેટલું અંતર હતું? R12.
તો જોજો મિત્ર, Q2 અને પેલું V1. આ V1 એટલે કયું? આ V1 એટલે Q1 ના કારણે મળતું સ્થિતિમાં. તો જો ભાઈ એને આપણે લખવું તો આવી રીતે ના લખી શકીએ. અને Q2 V2 પ્લસ Q2. ચલો V1 એટલે કયું મિત્ર? આ Q1 ના કારણે અહીંયા એટલે કે Q1 અંતર R12. ફરીથી બોલું છું, આ મિત્ર V2 એટલે કયું? પેલા વિદ્યુત ક્ષેત્રના કારણે. અને આ V1 એટલે કયું? આ Q1 ઓલરેડી અહીંયા આવી ગયો તો પહેલાં, એટલે એના કારણે અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થયું એવી. ચલો તો કુલ ઉર્જા કેટલી? આ બંનેનો મિત્ર સરવાળો કરી દો. ચલો બે વિદ્યુતભાર આવી ગયા. આ Q2 એ મિત્ર અહીંયા લાવી દીધો તો Q1 Q2 ના કારણે મળતી કુલ સ્થિતિ ઉર્જા. ચલો મિત્ર, કુલ સ્થિતિ ઉર્જા U બરાબર W1 વત્તા W2. ચલો W1 એટલે Q1 V1, W2 એટલે Q2 V2 પ્લસ કે Q1 Q2 R12. આ મિત્ર મને મળી ગઈ બે વિદ્યુત ભારનું તંત્ર, પણ ક્ષેત્રની હાજરી છે. ક્ષેત્રની હાજરીમાં મિત્ર એક વખત ઝડપથી ધ્યાન આપીને જોઈ લે. આ Q1 મિત્ર મારે અહીંયા લાવો તો ઓલરેડી આ બાહ્ય ક્ષેત્રના કારણે હોય સ્થિતિમાન કયું? V1. અને પેલો Q1 અહીંયા આવ્યો તો ટોટલ કાર્ય કેટલું થયું? Q1 V1. ચલો બાહ્ય ક્ષેત્રના કારણે અહીંયા સ્થિતિમાન કયું હતું? V2. અને બીજું કયું? આ Q1 ના કારણે અહીંયા સ્થિતિમાન V1 મળી ગયું. તો અહીંયા ટોટલ કેટલા સ્થિતિમાન મળ્યા? બે. તો ચલો Q2 ના અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે V2 Q2 એનો મતલબ બકા કયો? ઓલરેડી V2 તો હતું, પેલો Q2 આવે. ચલો Q2 અને આ V1 એટલે કયું? આ Q1 ના કારણે એટલે કે Q1 R12. આ બંને કાર્યોનો શું કરી દીધો? સરવાળો. એટલે આ રીતે મિત્ર મેં એક ટોપિક આજે સમજાયો. કયો? તો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશેનો. મિત્ર તૈયારી કરતા રહો, વિડીયો જોતા રહો, ખ્યાલ આવી જશે. આગળનું લેક્ચર નેક્સ્ટ ટાઈમે આગળ આપણો નવો ટોપિક પછીના લેક્ચરમાં ભણવાનો થશે. અત્યાર સુધીના મિત્ર વિડીયો જોતા રહો, તૈયારી ધીમે ધીમે સમજો. વિડીયો એક વખત ના સમજાય તો બીજી વખત જુઓ, પણ ધીમે ધીમે સમજો. પેમ્ફલેટની ફાઇલ મેં PDF સ્વરૂપે લિંકના નીચે મૂકેલી હોય. પેમ્ફલેટ જુઓ, તમને થોડી સરળતા રહેશે. ઓકે, થેન્ક યુ.